મસ્ત કિસ્સો આવ્યો છે, સાંભળ. કઈક આવ્યું પાછું. મારું નહીં લા, કિસ્સો છે, સાંભળ ને, બહુ જોરદાર આવ્યું. એક માણસ આમ સ્કૂટર પર આવતો હતો રાત્રે, હા તો સ્કૂટર ની આગળથી આમ એક કૂતરું પસાર થયું, તો આમ એવો પેલો આમ હલી ગયો નાખો સ્કૂટર પર. તો કૂતરું બચાવવાના લીધે એ આમથી આમ ગયો તો સીધો ખાડામાં પડ્યો. અરે રે. પછી બેરે આમ સ્ટ્રગલ કરીને આમ ખાડામાંથી બહાર આવ્યો. એટલામાં ત્યાં એક મોટી ગાડી આવીને ઉભી રહી. ગાડીની અંદર બહુ જ બ્યુટીફુલ એક છોકરી, હા અને એ છોકરીએ પેલા ભાઈને પૂછ્યું કે તમને એક્સક્યુઝ મી, કે તમને વાગ્યું તો નથી ને? તો પેલો કે ના ના, વાંધો નહીં, બધું ઓકે જ છે. તો પેલી કે એક કામ કરો કે મારું ઘર અહીંયા પાસે જ છે, તમે આવતા રહો, ગાડીમાં બેસી જાઓ અને જોઈ લઈએ કે તમારે કઈ ફ્રેક્ચર વેક્ચર નથી થયું, કશું એ નથી ને એમ. તો પેલો ભાઈ કે ના ના, એવું કશું નથી, થેન્ક યુ તમે આટલું કીધું એના માટે, પણ હું આવીશ ને તો પછી મારી પત્ની નારાજ થઈ જશે. તો પેલી કે અરે ભાઈ, હું ડોક્ટર છું, તમે ચિંતા ના કરો, તમે આવો, ગાડીમાં બેહો, પછી શાંતિથી નીકળી જજો. કે હવે આ હતી એટલી બધી બ્યુટીફુલ ને તો પેલાથી રહેવાયું નહીં. અચ્છા. તો આ જઈને ગાડીમાં બેઠો. પછી કે તમે લઈ જાઓ છો બરાબર છે, પણ મારી પત્ની છે ને એ નારાજ થઈ જશે. એટલે ઓલી કે કઈ નહીં થાય, અને એમ કરીને ગયા હા 2 જણ સીધા ઘેર. પછી પેલી એને બેસાડ્યો, પેલા હાથ પગ મોઢું ધોયું, બધું થયું, જ્યુસ બૂસ પીધું. પેલી એ ચેકઅપ કર્યું કે ભાઈ ફ્રેક્ચર વેક્ચર નથી ને? પેલો કે મેડમ તમે આટલું બધું કર્યું એના માટે ખરેખર થેન્ક યુ, પણ મને 100% ખબર છે મારી પત્ની નારાજ થઈ જશે. પેલી કે કશું નહીં થાય, શું કામ ચિંતા કરો, કઈ નહીં, તમે હવે શાંતિથી નીકળો, અને એવું હોય તો રોકાવું હોય તો રોકાઈ જાઓ. કે ના 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 ના, મારે જવું તો પડશે, કેમ કે છે ને મારી પત્ની નારાજ થઈ જશે. લા યાર. એટલે ઉભો થઈને ચાલવા માંડ્યો. તો પેલી એ પાછું આમ પાછળથી ખભા પર હાથ મૂકીને કીધું કે તમે ચિંતા ના કરશો, તમારી પત્નીને કઈ જ ખબર નહીં પડે, તમારી પત્ની ઘરે જ છે ને? વાકે ના, મને લાગે છે ત્યાં સુધી હજુ એ ખાડામાં જ પડેલી હશે. અલા, એની પત્ની ત્યાં ખાડામાં હતી. ત્યારે મારો હારવા જઈ આવ્યો. પછી તો નારાજ થઈ જશે, બોલે જ ને લા. ખરેખર પુરુષ તો પુરુષ હોય છે. હું વગર પાસવર્ડ નું વાઈફાઈ મળી જાય ને તો મારા હારા ધડાધડ ડેટા વાપરી કાઢે.